આજ તો હવારમાં ગેરેજ ઉપર પોકતા જ વાન ગાડી આવી જાય. તેનો પાછળનો ટાયર ખોલવાનો હતો તે વિશાલીઓને જોડી પાછળનો ટાયર ખોલાવડાયો. આમ પછી ભરતા પાછળનો લાઇનર ફિટ કરવા લે ઉચ્ચનો કેપેટ કવર ધોવા આવ્યું. એમ પછી વાન ચાલુ કરી ચેક કરી તો વાનમાં બીજો કોઈ ફોલ્ટ તો નહીં ને. એટલી વારમાં જ એક બીજી ગાડી ઇક્કો આવી જાય. તેમાં લાઇનર ખોલતો વિશાલ લાઇનર ખોલાવડાયો. એના પછી કોઈ બીજો ફોલ્ટ તો દેખો ને ના, તો પછી લાઇનર ગહાવરાઈને પાછો લગાવડાવી દીધો. લગાવીને પછી વિહાર જતા રહે ફંટીનું એન્જિન ખોલવા. એમાં વિશાલના બે જ ગયા હતા અને મારા પપ્પા આવ્યા હતા. એના પછી ચાવી લઈને ગાડી ખોલીને એન્જિન તો ઉતારી દીધું નેચું. આ વિશાલ એક્સલ જોતો હતો અને હું બે જોઈ રહ્યો હતો. અને પાછળ ને વિહાર દાદા મંદિર આજ શનિવાર હતો. એના પછી ગેરેજ ઉપર આવ્યા તો એક i10 આવી સાયલેશન રિપેર કરવાનું હતું તે હું જોઈ રહ્યો હતો. અને પછી કોઈ વ્લોગ બનાવી દે તે વ્લોગ બનાવી દીધો. એમ પછી આ બધા ફોર્મ પતી દીધું થોડી વાર બે ગયા બધા